આજનો આપણો ટોપિક છે વિદ્યુત ક્ષેત્ર અને સ્થિતિમાન વચ્ચેનો સંબંધ. વિદ્યુત ક્ષેત્ર એને આપણે દર્શાવશું ઈ થી અને સ્થિતિમાન એને આપણે દર્શાવશું વી દ્વારા. એટલે કે ઈ અને વી વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર અહીં મેળવવાનું છે. એની માટે આપણે કેનો ઉપયોગ કરશું? તો કે આગળ જે આપણે સમસ્થિતિમાન પૃષ્ઠોની આપણે જે વ્યાખ્યાઓ જોઈ હતી એમાંથી સમસ્થિતિમાન બે એવા પૃષ્ઠનો અહીંયા ઉપયોગ કરશું. બે સમસ્થિતિમાન પૃષ્ઠો, ધારો કે આપણી જે બુક છે એની અંદર આકૃતિ બતાવી છે, એ આકૃતિ ધ્યાનથી જોઈએ તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે સમસ્થિતિમાન પૃષ્ઠો જે એકબીજાની ખૂબ જ નજીક હોય એવા એ અને બી છે. તો નીચેનું સમસ્થિતિમાન પૃષ્ઠ એને અહીંયા બતાવ્યું છે એ થી, ઉપરનું સમસ્થિતિમાન પૃષ્ઠ એને બતાવ્યું છે બી થી. આપણું વિદ્યુત ક્ષેત્ર એની દિશા અહીંયા આપેલી છે એ થી બી, એટલે કે ઉપર તરફની દિશામાં. તો વિદ્યુત ક્ષેત્ર છે એ આપેલું છે એમ ઉપર તરફની દિશામાં, તો એ થી બીની દિશામાં. વધારામાં એ અને બી વચ્ચેનું અંતર, એટલે કે એ થી બી વચ્ચેનું અંતર, તો એ અંતર માટે આપણે શું જોશે? તો કે સપાટી બી ઉપર એક બિંદુ જોશે. એ બિંદુને નામ આપી દે બિંદુ પી. તો એ થી પી સુધીનું લંબ અંતર એ આપણને અહીંયા બતાવ્યું છે ડેલ એલ. આ જે નિશાની અહીંયા છે એ કેની છે? ડેલની નિશાની. ડેલ આમ તો કેવો છે? તો કે કેપિટલ ડેલ્ટા હોય તેને આપણે જોઈ લે કેનાથી બતાવીએ છીએ. તો કે કેપિટલ ડેલ્ટાને આપણે આવા ટ્રાયેંગલ વડે બતાવીએ છીએ. પણ જ્યારે આ ડેલ્ટા નાનો હોય, સ્મોલ હોય, તો એને આપણે આવી નિશાની વડે બતાવશું. આ નિશાની છે એ ડેલની નિશાની છે. કેપિટલ ડેલ્ટા સામાન્ય રીતે શું બતાવતો હોય છે? તો કે રાશિમાં થતો મોટો ફેરફાર. જ્યારે સ્મોલ ડેલ્ટા એટલે ડેલ, ડેલ શું બતાવે છે? સૂક્ષ્મ ફેરફાર અથવા તો સૂક્ષ્મ અંતર. તો અહીંયા અંતર આપેલું છે એટલા માટે આપણે લઈશું સૂક્ષ્મ અંતર. તો સૂક્ષ્મ અંતરને અહીંયા બતાવ્યું છે ડેલ એલથી. વધારામાં મહત્ત્વની બાબત કઈ છે? તો કે ધારો કે સપાટી એ ઉપરનું સ્થિતિમાન છે વી જેટલું, અને સપાટી એ થી બી ઉપર આપણે પી બિંદુએ જાશું ત્યારે સપાટી બી ઉપર કેટલું સ્થિતિમાન છે? તો કે ધારો કે સપાટી બી ઉપર સ્થિતિમાન છે વી પ્લસ ડેલ, એટલે કે સ્થિતિમાનમાં ડેલ વી જેટલો ફેરફાર થાય છે. હવે એ ફેરફાર કેવો હોઈ શકે? તો કે કાં તો સ્થિતિમાન વધતું હોઈ શકે, કાં તો ઘટતું પણ હોઈ શકે. તો અહીંયા જે વચ્ચે પ્લસની નિશાની છે એનો મતલબ એવો નથી કે સ્થિતિમાન વધે જ છે. પ્લસની નિશાની તો ખાલી સરવાળો બતાવે છે, પણ એ સરવાળો છે એમાં નિશાની માઇનસ પણ હોઈ શકે જ્યારે ડેલ વીની કિંમત માઇનસ હોય, એટલે કે સ્થિતિમાનમાં ઘટાડો થતો હોય. તો આ રીતે આકૃતિની અંદર સમજૂતી આપી છે. તો હવે બુકની અંદર આપેલું છે એ જોઈએ. અહીં આપણે એકમ ધન વિદ્યુત ભારને સપાટી બી પરથી સપાટી એ સુધી આ લંબ રેખા ઉપર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં ગતિ કરાવીએ. તો અહીં આપેલું છે એકમ ધન વિદ્યુત ભારને સપાટી બી ઉપરથી સપાટી એ સુધી વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં ગતિ કરાવીએ. કારણ કે વિદ્યુત ક્ષેત્ર આપણું ક્યાંથી ક્યાં આપ્યું છે? વિદ્યુત ક્ષેત્ર છે સપાટી એ થી બી સુધી, અને આપણે એકમ ધન વિદ્યુત ભારને ક્યાંથી ક્યાં ગતિ કરાવવી છે? સપાટી બી થી સપાટી એ સુધી. એનો મતલબ કે આપણે ગતિ કરાવવાની છે એ છે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં. હવે આપણને ખ્યાલ છે કે એકમ ધન વિદ્યુત ભાર હોય અને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં ગતિ કરાવીએ તો આ પ્રક્રિયામાં કાર્ય કરવું પડે. આ કાર્યનું સૂત્ર બુકની અંદર આપેલું છે. એની પહેલાં આપણે ગણીને જોઈ લઈએ કે કેવું આવે છે. તો આ પ્રક્રિયામાં થયેલું કાર્ય તો કાર્યનું
જે કોમન સૂત્ર છે એ આપણે પહેલાં વિચારીએ. તો કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર. ધારો બળ છે F ગુણ્યા સ્થાનાંતર કેટલું થાય છે? તો કે સૂક્ષ્મ સ્થાનાંતર અહીંયા થાય છે ડેલ એલ જેટલું. એટલે અહીંયા આપણે લખશું F ગુણ્યા ડેલ એલ. F કયું બળ છે? તો કે વિદ્યુત બળ. વિદ્યુત બળ છે એનું સૂત્ર. તો F અને E વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર યાદ કરવાનું. F અને E વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર કયું હતું? તો કે F બરાબર Q ગુણ્યા E અને આ બાજુમાં ડેલ એલ. હવે આપણને આપેલું છે કે આપણે એકમ ધન વિદ્યુત ભારને સપાટી બી પરથી સપાટી એ સુધી લઈ જવો છે. તો એકમ ધન વિદ્યુત ભાર એનો મતલબ કે અહીંયા જે ક્યુ છે એની કિંમત કેટલી થશે? તો અહીંયા સાઈડમાં લખી લઈએ. ક્યુ બરાબર થશે +1 કુલમ. હવે સૂત્રની આપણે જગ્યાએ ક્યુમાં +1 કિંમત મૂકશું એટલે કે ક્યુનો જવાબ શું છે? 1. તો ક્યુ બરાબર 1 મૂકી દઈએ તો સૂત્ર કેવું થશે? તો સૂત્ર થશે E ડેલ એલ. તો આ કાર્યનું સૂત્ર. આ કાર્યનું સૂત્ર તમને ડાયરેક્ટ બુકની અંદર આપેલું છે. અહીંયા ઉપર જે ખૂણો છે ત્યાં પણ દેખાય છે. તો આપણે કનેક્ટ કરીને જોઈ લઈએ. તો આ E ડેલ એલ અહીંયા તમને બુકમાં આપેલું છે એ સૂત્ર છે. તો આ કરેલું કાર્ય. હવે સ્થિતિમાનની વ્યાખ્યા મુજબ આ કાર્ય કેવું હોય? તો કે આ કાર્ય સ્થિતિમાનના તફાવત જેટલું હોય. જ્યારે આપણે એકમધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં ગતિ કરાવીએ ત્યારે તેના ઉપર કરેલું કાર્ય છે કેના જેટલું હોય? તો કે કાર્ય વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલું હોય. એટલે આપણે શું કરશું? આ કાર્યને વિદ્યુત સ્થિતિમાનના તફાવત સાથે સરખાવશું. તો જોઈએ અહીંયા આપણે બુકની અંદર બુકમાં આપેલું છે કે આ કાર્ય એ સ્થિતિમાનના તફાવત VA માઇનસ VBના બરાબર હોય છે. તો કાર્ય બરાબર સ્થિતિમાનનો તફાવત મૂકીએ તો કાર્યનું સૂત્ર જે હમણાં જ આપણે જોયું એ છે E ડેલ એલ. અહીંયા એણે માનાંકમાં E મૂક્યો છે એટલે કે ઈનું ફક્ત મૂલ્ય લીધું છે, ધન મૂલ્ય, એટલા માટે એને માનાંકમાં E મૂક્યો છે. તો E ડેલ એલ. હવે VAનું સ્થિતિમાન કેટલું થશે? તો કે VA ઉપર કેટલા વોલ્ટેજ છે? તો કે બાજુની આકૃતિમાં આપણે જોયું હમણાં VA ઉપર વોલ્ટેજ છે V જેટલા. એટલે અહીંયા બતાવ્યું છે V માઇનસ VB. તો બીજી સપાટી એટલે કે બી સપાટી ઉપર કેટલા વોલ્ટેજ છે? તો કે V પ્લસ ડેલ V. એટલે એમાંથી માઇનસ કર્યું V પ્લસ ડેલ V. તો કાઉન્સને છૂટો પાડીએ તો કેવું થશે? તો કે V માઇનસ ડેલ V. V અને માઇનસ V કેન્સલ થશે, વધશે ખાલી ડેલ V. તો આ જે જવાબ છે એ અહીંયા આપેલો છે. V માઇનસ V કેન્સલ અને માઇનસ ડેલ V એ કેનો જવાબ છે? તો કે E ડોટ ડેલ એલનો જવાબ છે. એનો મતલબ કે E ડોટ ડેલ એલ બરાબર E ડોટ ડેલ એલ બરાબર માઇનસ ડેલ V. તો એના ઉપરથી E બરાબર શું થશે? તો અહીંયા માનાંકમાં E આપ્યું છે, આપણે માનાંકમાં મૂકી દઈએ. તો એના બરાબર માનાંકમાં E બરાબર માઇનસ ડેલ V ના છેદમાં ડેલ એલ. તો આ ઇક્વેશન આ સૂત્ર છે એ આપણને શું બતાવે છે? વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ બતાવે છે. કારણ કે આ સૂત્રની અંદર બે આવી જાય છે. વિદ્યુત ક્ષેત્ર E પણ આવે છે અને વિદ્યુત સ્થિતિમાન એટલે આ ડેલ V પણ આવે છે. તો આ સૂત્ર આપણા થિયરીનું મુખ્ય સૂત્ર છે.
એમાં પછી ફેરફારો છે એ કરી શકાય, પણ મુખ્ય સૂત્ર આ છે E બરાબર માઇનસ ડેલ વી ના છેદમાં ડેલ એલ. તો તમારી બુકની અંદર એ સૂત્ર અહીંયા આપેલું છે. E બરાબર માઇનસ ડેલ વી ના છેદમાં ડેલ એલ. હવે ઘણીવાર આપણે શું કરતા હોઈએ તો કે ઘણીવાર આપણે ડેલ વીની નિશાની છે એ કાં તો પ્લસમાં આવશે અથવા તો માઇનસમાં આવશે. એટલે કે કાં વિદ્યુત સ્થિતિમાનમાં વધારો થશે અથવા તો વિદ્યુત સ્થિતિમાનમાં ઘટાડો થશે. જો વિદ્યુત સ્થિતિમાનમાં વધારો થતો હોય તો પ્લસની નિશાની આવે છે, અને જો સ્થિતિમાનમાં ઘટાડો થતો હોય તો માઇનસની નિશાની આવે છે. એટલા માટે આપણે બીજું સૂત્ર નીચે બુકની અંદર આપેલું છે કે જો આપણે ફક્ત કિંમતોને ધ્યાનમાં લઈએ, એટલે કે ફક્ત મૂલ્યને ધ્યાનમાં લઈએ, તો સૂત્ર કેવું થશે તો કે આપણે ડેલ વીની જગ્યાએ માનાંકમાં ડેલ વી મૂકી દઈએ. અહીંયા જે માઇનસ આગળ આપ્યું છે એની જરૂર નથી, જે બુકની અંદર આપ્યું છે. જો માનાંકમાં ડેલ વી મૂકી દઈએ તો આપણે સૂત્ર મળશે E બરાબર પ્લસ માનાંકમાં ડેલ વીના છેદમાં ડેલ એલ. તો આ સૂત્ર પણ ફાઇનલ ઇક્વેશન છે. એનાથી ઉપર જે આપ્યું હતું હમણાં આપણે જે સાબિત કર્યું હતું એનું મેઇન સૂત્ર છે E બરાબર માઇનસ ડેલ વીના છેદમાં ડેલ એલ. તમે આગળ ઉપર 11મા ધોરણની અંદર વહન વિશે ભણી ગયા છો, એમાં સ્તરીય વહન વિશે ભણી ગયા છો. સ્તરીય વહનને યાદ કરીએ તો સ્તરીય વહનમાં એકબીજાની ઉપર જે સ્તર હતા એના વેગનો તફાવત આપણે ધ્યાનમાં લેતા હતા. તો એમાં જે વેગનો તફાવત હતો એને પણ આપણે સ્મોલ ડેલ્ટા વીથી બતાવ્યો હતો અથવા તો ડેલ્ટા વીથી બતાવ્યો હતો. તો આની અંદર સ્થિતિમાનનો તફાવત છે, અને આ કેની વચ્ચે છે? સમસ્થિતિમાન પૃષ્ઠોની વચ્ચે છે. જ્યારે 11મા ધોરણમાં જે પ્રવાહવાળી થિયરી હતી, એટલે કે વહનવાળી થિયરી, એની અંદર જે તફાવત હતો એ કેની વચ્ચે હતો? એ હતો બે સ્તરોની વચ્ચે. એમાં આપણે જોયું હતું કે સપાટી નજીકનું સ્તર હોય, જે સપાટીને અડેલું હોય એનો વેગ 0 હોય, પછી એની ઉપરનું સ્તર હોય તો એનો વેગ એનાથી વધારે હોય, અને સૌથી ઉપરનું સ્તર જે એકદમ ફ્રી છે એનો વેગ સૌથી વધારે છે. તો એમાં આપણે એક શબ્દનો ઉપયોગ કરતા હતા. એ શું હતું? એ શબ્દ હતો વેગ પ્રચલન. તો વેગ પ્રચલનનું સૂત્ર તમે 11મા ધોરણની બુકને રિફર કરજો, અને એમાંથી જોશો તો તમને ખ્યાલ આવશે કે વેગ પ્રચલનનું સૂત્ર પણ કંઈક આવું જ હતું. વેગ પ્રચલનનું સૂત્ર હતું ડેલ્ટા વી ના છેદમાં ડેલ્ટા એલ, અથવા તો વી ના છેદમાં એલ. એટલે કે અંતર સાથે વેગમાં થતો ફેરફાર. ડેલ્ટા વી ના છેદમાં ડેલ્ટા એલ એનું મતલબ શું હતો? અંતર સાથે વેગમાં થતો ફેરફાર. અહીંયા આપણે અંતર સાથે કેનો ફેરફાર જોઈએ છીએ? અહીંયા અંતર સાથે આપણે વિદ્યુત સ્થિતિમાનમાં થતો ફેરફાર જોઈએ છીએ. એટલે આ જે સૂત્ર છે એને બીજું પણ નામ આપી શકાય. આનું નામ છે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. તો આપણી બુકની અંદર અહીંયા લખેલું નથી, પરંતુ આનું નામ આ છે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. એટલે કે અંતર સાથે વિદ્યુત સ્થિતિમાનમાં થતો ફેરફાર. તો આનું સૂત્ર હતું. હવે બે મુદ્દાઓ મહત્ત્વના આપ્યા છે એ જોઈ લઈએ. તો આમ આપણે વિદ્યુત ક્ષેત્ર અને સ્થિતિમાન વચ્ચે સંબંધ ધરાવતા અગત્યના બે નિષ્કર્ષો છે એ નીચે મુજબ મેળવી શકીએ. એમાં પહેલો નિષ્કર્ષ અથવા તો પહેલો મુદ્દો શું છે? તો કે પહેલો મુદ્દો અહીંયા આપેલો છે, જે દિશામાં સ્થિતિમાનનો ઘટાડો સૌથી વધારે ઝડપી થતો હોય તે દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય છે. તો અહીંયા આપણી માટે મહત્ત્વનો શબ્દ કયો છે? જે દિશામાં સ્થિતિમાનનો ઘટાડો સૌથી વધારે ઝડપી થતો હોય. એટલે કે જે દિશામાં સ્થિતિમાનનો ઘટાડો થતો હોય. તો આપણને ખ્યાલ છે કે જેમ વિદ્યુતભાર છે એનાથી આપણે દૂર જશું, અને અહીંયા આપણે ધન વિદ્યુતભાર લીધો છે, એટલે જેમ ધન વિદ્યુતભારથી આપણે દૂર જશું તેમ સ્થિતિમાન છે એ ઘટતું જશે, અને અંતર સાથે સ્થિતિમાન એ બહુ ઝડપથી ઘટતું જશે. તો એ જ દિશામાં ક્ષેત્ર છે એ પણ આગળ વધશે. એટલે કે ક્ષેત્રનો જે એરો છે
એ કઈ દિશામાં હશે? તો કે જે દિશામાં સ્થિતિમાન ઘટતું જતું હોય એ દિશામાં હશે. તો આ પહેલો પોઈન્ટ છે મહત્ત્વનો. બીજો મહત્ત્વનો પોઈન્ટ અહીંયા આપ્યો છે, કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું માન એટલે મૂલ્ય, વિદ્યુત ક્ષેત્ર ઈનું મૂલ્ય કેટલું હોય છે? તો કે સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ દિશામાં એકમ સ્થાનાંતર દીઠ સ્થિતિમાનના ફેરફારના માન જેટલું હોય છે. તો આ વાક્ય ક્યાંથી આવ્યું છે? જે હમણાં આપણે સૂત્ર તાર્યું એના ઉપરથી જ આ વાક્ય બનાવેલું છે. કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું માન એટલે ઈ કેના જેટલું હોય છે? તો કે સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ દિશામાં. તો આપણે હમણાં ઉપર જે વિદ્યુત ક્ષેત્ર બતાવ્યું છે આકૃતિની અંદર, એ હંમેશા કેવું હોય? સ્થિતિમાન જે પૃષ્ઠ છે એને હંમેશા વિદ્યુત ક્ષેત્ર લંબ દિશામાં જ હોય, એવું આપણે આગળના ગુણધર્મો પણ ભણી ગયા છીએ. પૃષ્ઠને લંબ દિશામાં એકમ સ્થાનાંતર દીઠ, એકમ સ્થાનાંતર એને અહીંયા બતાવ્યું છે આપણે ડેલ એલથી. તો નાનકડું જે સ્થાનાંતર કર્યું છે એ સ્થાનાંતર એટલે ડેલ એલ. એકમ સ્થાનાંતર દીઠ સ્થિતિમાનના ફેરફારના માન જેટલું હોય છે. સ્થિતિમાનનો ફેરફાર એને આપણે અહીંયા બતાવ્યો તો માઇનસ ડેલ વીથી. તો આ સૂત્ર છે એના ઉપરથી જ આ મુદ્દો છે એ આપેલો છે. એટલે કે આ મુદ્દો છે એ શું બતાવે છે? તો કે આ સૂત્રનું શાબ્દિક વર્ણન બતાવે છે. બરાબર? તો આ સૂત્ર છે એના ઉપરથી આ મુદ્દો આરામથી લખી શકાય. તો આજના લેક્ચરમાં આટલું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું ઉદાહરણ 2.4.